જિલ્લામાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। વિગતો સામે આવી રહી છે સુરતથી। વરસાદી માહોલ જામી ચૂક્યો છે સુરતમાં। રાત્રિ દરમિયાન જ સુરતમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો। વરસાદ પડતા વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદ બારડોલી ખાતે પડ્યો છે। તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। રાત્રિ દરમિયાન સુરતમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો। આ સાથે જ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ બારડોલી ખાતે નોંધાયો છે। સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ આવ્યો છે। રાત્રિ દરમિયાન જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો છે। તો વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો સુરત ખાતે વરસાદી માહોલ જામ્યો છે। સુરતના અનેક વિસ્તારોની વાત કરીએ તો બારડોલીમાં 26 મીમી વરસાદ છે। તો 84માં કુલ 16 મીમી વરસાદ પડ્યો છે। કામરેજની વાત કરીએ તો 5 મીમી વરસાદ, માંડવીમાં 6, તો મહુવામાં 24 તથા માંગરોળમાં 37 મીમી વરસાદ પડ્યો છે। આ સાથે જ ઉમરપાડાની વાત કરવામાં આવે તો કુલ 12 મીમી વરસાદ પડ્યો છે। ઓલપાડમાં વાત કરવામાં આવે તો 15 મીમી અને સુરત સિટીમાં કુલ 17 મીમી વરસાદ વરસ્યો છે। સુરતના અનેક વિસ્તારોની વરસાદ વરસવાની આંકડાકીય માહિતી પ્રકાશમાં આવી રહી છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને તેની આંકડાકીય માહિતી સામે આવી રહી છે। બારડોલી ખાતે 26 મીમી, 84માં 16, તો કામરેજમાં 5, માંડવીમાં 6, મહુવામાં કુલ 24 મીમી વરસાદ વરસ્યો છે।